હેલો યુટ્યુબર ફેમિલી, કેમ છો સૌને? ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. માથે સિવાય હું મગજમાં કંઈક રૂવાટા ચાલતા હતા, બરાબર. તો વિડીયોને સ્ટાર્ટ કરવાનું જ રહી ગયું છે ઘરેથી, બરાબર. ગાડીમાં બેઠો થોડોક આગળ નીકળ્યો તો તારે યાદ આવ્યું કે યાર વ્લોગ બનાવતો રહી ગયો લ્યા, બરાબર. તો પાછો તારે બનાવવા બેઠો છું. સૌને ગુડ મોર્નિંગ. મસ્ત અંકુલ ઠંડી ઠંડી ચાલુ થઈ ગઈ છે. તારા ગાડીમાં 18 ટેમ્પરેચર બતાવે છે અને આજે 5 મિનિટ થોડો વહેલો નીકળ્યો છું, બરાબર. આપણું મગજ છે ને, એક અમુક જગ્યાએ કંઈક રવાડે ચડી જતું હોય ને તો કંઈક વસ્તુ આપણે મિસ કરી લઈએ, અને એટલી ઇમ્પોર્ટન્ટ હોય ને તો આપણે એ મિસ કરી લઈએ. એવું આજે મારા સાથે થયું છે, બરાબર. થઈ જાય સરસ. બીજાને એ લોકોએ વેફર ને બધું તળીને આપેલું છે. બધા રસ્તામાં કેળા મળશે તો કેળા લઈ લઈશ, અને ઓફિસે પહોંચીશ એટલે પછી એક દૂધની થેલી મંગાવી લઈશ, એટલે મસ્ત ફરાળ કરી લઈશ, એટલે કામ થઈ જશે આપણું પૂરું. બસ સાંજે પછી રોજ મસ્ત બનાવતા શાક રોટલી. એની અત્યારે એક્ઝેક્ટ 9 વાગ્યા છે. 10-15 મિનિટ થોડો વહેલો નીકળ્યો છું, બરાબર. કાલે મેં મારા મિત્રએ બટાકા પૌવાનું પ્લાનિંગ કર્યો હતો. મેં તો હું બટાકા પૌવા લેતો હોઈશ, બરાબર. મને કહે વિશાલભાઈ મારા માટે છે ને અંદર ડુંગળી ના નખાવતા. બધું ઠીક છે. પછી યાદ આવ્યું કે હે આજે તો મારો ઉપવાસ છે, એટલે આજે બટાકા પૌવા થયા કેન્સલ, બરાબર. બટાકા પૌવા ખાવા માટે સ્પેશિયલ કાલે જઈશું. ચાલો ફટાફટ પહોંચીએ અમદાવાદમાં ઘણા બધા કામ છે, કારણ કે શિફ્ટ થઈ રહ્યો છું. તેના પહેલાં જે બી કામ છે મારા, બરાબર. એડ્રેસ ચેન્જ કરાવવું વગેરે વગેરે, ભાડા કરાર નાખે બધું, એ બધું પૂરું કરવાનું છે. એટલે પછી હું નવા જગ્યાએ શિફ્ટ થઈશ. શું કરો? બહાર નહીં, આટલામાં તો માર પેલા હરખું આ બધો કચરો પડ્યો છે. ના ઢોળાશે પાણી બહાર નહીં, અહીંયા આટલા બધો કચરો પડ્યો, મારી દો. જો બાળ પ્રથા મજૂરી ચાલુ થઈ ગઈ, હે ને પેલા એઠું કાઢી દે પછી વાત કર. હા બસ બંધ કરી દે, પેલા સાબુ લગાવી દો બરાબર. હા બેસી તો જા ત્યાં. જય શ્રી કૃષ્ણ સૌને. મારા સવારના રસોડામાં આપનું સ્વાગત છે. મેં મસાલો નહીં કર્યો, ચાલો રહી નાખી દીધી છે, અને રહી આ તમાલપત્ર નાખું. આજે મસાલો પછી પાછળથી નાખીશ, કારણ કે તેલ રહી થઈ ગઈ છે. શાકભાજી નાખી દઈએ, વટાણા, રીંગણ અને બટાકા. એ મારા કપડાં. મસાલો સાથે સાથે કરી દઈએ. ગરમ મસાલો, હિંગ, લાલ મરચું, હળદર, સ્વાદ અનુસાર મીઠું. બસ 2 મિનિટ એને થવા દઈએ. મસાલા તો શેકાઈ ગયો છે. પાછળથી આજે આદુને લસણ નાખું છું, લસણ ને મરચાં. હવે એમાં થોડુંક આપણે પાણી નાખી દઈશું. બસ 2-3 સીટી મારી દઈએ. બસ 2-3 સીટી મારી દઈએ તો આપણી સબ્જી તૈયાર. કોમેન્ટમાં ચોક્કસ કે તમારી સબ્જી કેવી છે. જય શ્રી કૃષ્ણ સૌને. મારા સાંજના રસોડામાં આપનું સ્વાગત છે. આજે બનાવીશું બટાકાવાળા. બટાકા બોઇલ કરી દીધા છે, લીલા મરચાં લીધા છે, ફુદીનો અને ધાણા. 1 ડોલ પરી જેવું તેલ નાખ્યું છે, અને આપણે નાખીશું જીરું. ગેસ 0 કરી દઈએ.
એના અંદર નાખીશું ફુદીનો, કઢી પત્તા, સેજ હિંગ, સેજ હળદર, સેજ ગરમ મસાલો, સ્વાદ અનુસાર મીઠું, થોડા ધાણા, સરસ બધો મસાલા આપણે શેકી લઈએ. ગેસ બંધ કરી દઈએ. એના અંદર આપણે નાખીશું લીંબુનો રસ. મસાલો આપણો સરસ શેકાઈ ગયો છે. સાધારણ સૂકા ધાણા અને સેજ વલિયારી. જે બોઇલ કરેલા બટાકા તઈ આપણે અંદર નાખી દઈએ. ભગવાન, બે ઋતુ થઈ ગઈ, શરદી થઈ ગઈ. ચલો બધું સરસ આપણે મિક્સ કરી અને ગોળા વાળી દઈએ. આ રીતે બધા આપણે વડા વારી દીધા છે. આ રીતે સરસ બધા વડા મૂકી દઈશું તો આપણે થઈ જશે બટાકા વડા. અને કાલના બ્રેડ પડ્યા છે તો આવું કંઈક પડ્યું હોય તો વેસ્ટમાંથી બેસ્ટ આપણે કરી અને સાંજનું ભોજન કરી દઈએ. હા, અમારા ઘરમાં આવું થાય છે કે તો તમારા ઘરમાં થતું હોય તો કોમેન્ટ કરજો કે ભાઈ સાંજની ખૂબ તકલીફ પડતી હોય. સવારનું તો મેનુ ફિક્સ હોય પણ સાંજે શું ખાવું, 6 વાગ્યાની ફોન આવી જાય, શું બનાવવાના છો, શું બનાવવાના છો. જો સારું બનાવવાનું તો ઘરે ખાઈ ને ના બનાવવાનું તો કે બહારથી કંઈક વ્યવસ્થા કરીને જઈએ એમ કે. બોલો, તમારા ઘરે એવું થતું તો કોમેન્ટમાં ચોક્કસથી કહેજો. આપણા બટાકાવડા આ રીતે ક્રિસ્પી તરાઈ જશે તો વડાની સાથે મૂકી અને આપણે ખાઈએ. ચલો ભાઈ, 10:30 વાગ્યા છે અને બરોબરની લાડી શાક. હા, મરચા કરી દીધા. આ શું બનાવીશું? હા ના, છાસ ના ગરમા ગરમ. કોકનું મોઢું ફૂલી ગયું એવી ગરમા ગરમ રોટલી. મેં આગળ પહેલાં એ લોકોને ફોન કરીને કહી દીધું હતું હું મારા માટે છે ને સરસ મને તીખું શાક બનાવજો. તો ત્યાં મરચાં જ મૂકી દીધા. શું વાત કરે? કોડી કદી તીખો ભાડ્યો સીધો મસ્ત જમી લઈએ. આજે આ લોકોએ મને વેફરને બધું તળીને આવી દીધું, તેમાં મસાલો જ નહોતો નાખ્યો. બોલો, મસાલો નહોતો. કોરું કોરું કેવું લાગે? ફીકું ફીકું લાગે. હા, તીખું ખાવાની ઈચ્છા થઈ જાય છે. શું વાત કરે? અરે બાપ રે બાપ, એવા એક્સિડન્ટ બધા કેસો આવે છે. નાની બેબી સોસાયટીમાં રમતી હતી તારો બેબી જતી એના ન્યૂઝ આવે છે. સાચો બોલે નહીં કોઈ એ બાબા જન્મી હારી વિજય ને કોઈ સાથે ને ફટકીની સાઈડમાં જતી રહે. સરસ. હાય રામ. હિરેનભાઈ લખી રહ્યા છે, વિશાલભાઈ તમારા મેરેજના 12 વર્ષ પૂરા કર્યા. એ વિશાલ 12 વર્ષ થયા? એટલે 12 વર્ષ થયા? હે, ગણ્યા નહીં હજુ. 12 વર્ષ ના થયા. કેટલા લગ્ન કર્યા હતા આપણે? કેટલા થયા વર્ષ? 12 વર્ષ તો નહીં થયા. 12 વર્ષ થયા? એ જુઓ એટલે તો 12 વર્ષ થયા. 2024 ના 12 વર્ષ નહીં થયા ના, 10 વર્ષ થયા. 2014માં કર્યા ને? 2014માં કર્યા હતા, 10 વર્ષ થયા છે.
તો એ તમને યાદ તો છે 12 વર્ષ તો 12 વર્ષ. એડવાન્સમાં હેપી મેરેજ એનિવર્સરી. માતાજી હંમેશા તમારી જોડીને ફેમિલીને રક્ષા કરી હેલ્ધી રાખે. એકલા પીઝા પાર્ટી અમને નહીં બોલાવો, આવી જજો. મોસ્ટ વેલકમ છે. જે બી મહેસાણાના હોય એ આવી જજો. રિયલ પેપ્રિકા જવું હે ને, રિયલ પેપ્રિકામાં જઈશું. આવી જજો, કોન્ટેક્ટ કરી દેજો, બધાને લઈ જઈશું. બસ. કુમુદબેન લખીરાજભાઈ, તમને સંવિધાન દિવસ કેમ યાદ ના આવ્યો? કારણ જાણી શકું? કુમુદબેન, મને ખબર નથી એના કારણે. બાકી તમે કોમેન્ટમાં કીધું હોત તો આપણે એ પણ સંવિધાન દિવસ બી આપણે ઉજવત. આપણું સંવિધાન છે તો આપણે બધા લોકો જીવી રહ્યા છે, બધાનો હક બીજાનો મળી રહ્યો છે. હિરેનભાઈ લખી રહ્યા છે, જય શ્રી કૃષ્ણ. ખૂબ સરસ દર્શન કરે છે. મજા તો ઇન્ડિયામાં જ આવે. વિશાલભાઈ, રુચિતાની 28મી એનિવર્સરી. ઓકે, હા, મજા તો આપણા ઇન્ડિયામાં જેટલી છે ને એમાં ખાસ કરીને ગુજરાતમાં બહુ ખૂબ સારા એવા ધાર્મિક સ્થળ છે. બીજા ઘણા બધા પર્યટક સ્થળો છે ફરવા લાયક, ખૂબ જ સારા એવા, જન્નત જેવા. પણ એ સિઝન વાઇઝ હોય. અંબાજી બાજુ આવો તો ચોમાસા આજુબાજુ આવો તો બાકી બહુ સરસ મજાની ગ્રીનરી હોય છે. પછી સાપુતારા છે, પછી દીવ દમણ તો છે જ. મોજ આવે ને યાર. ચલો મળીશું નવા વિડીયો સાથે, નવા મોજ મસ્તીની સાથે. ત્યાં સુધી અમને આપણો જય હિન્દ, ભારત માતા કી જય. અને વિડીયો ગમે તો ફટાફટ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને રાધે રાધે. રાધે રાધે.